હા સંજયભાઈ, લાઈન ઉપર આપણે રાવણભાઈ છે, વાત કરો. બોલો રાવણભાઈ. સંજયભાઈ મજામાં? એકદમ મજામાં, તમે કયો? બસ બસ. આપણે ઓલું ચંદુ વાળો કેસ છે, હા. તો એ તો અનુપપુના કેવાથી લઈ રહ્યા છે ને પ્રફુલભાઈ તમે? નહીં દિનેશભાઈ ના કેવાથી, અનુ બાપુ ના કેવાથી નહીં. અરે આપણે ઓફિસે બેઠા હતા, ફર્સ્ટ તો તમે ફોન કર્યો. એ તો તમારે લોકો જે કઈ વાત થઈ હોય, પણ હું તો દિનેશભાઈ ના રેફરન્સ થી આવ્યો, અને જે તે વખતે વાત એમ જ હતી કે લડત કરવાની છે. એટલે આપણે લડત કરવાની. મારી વાત સાંભળો. આજે દેવાનો હતો ને રાજુભાઈ, હું લેવા દેવા? નહીં બાપુએ એવી કઈ મારી યારે કમિટમેન્ટ નથી કર્યું. એવું તમે બાપુ હારે વાત કરી લ્યો. ફોન કર્યો હે? હું અહીંયા આવ્યો, આપણે ઓફિસે તમારી બેઠા. મારી વાત સાંભળો. એ જે તે વખતે ખાલી જામીન અરજી પૂરતી વાત હતી. પછી કેસમાં ને એમાં તો ક્યાં એ લોકોને બાપુને પછી તો કઈ કોન્ટેક્ટ જ નથી. આપણે ફોન કર્યો બાપુ. અને બીજું રાવણભાઈ, આજે તમે એક વસ્તુ સમજો કે આજે અમારા વીપી પડ્યા હોય, અમે મહેનત કરી હોય, અને બારોબારી અમને પૂછ્યા વગર સમાધાન કરી લઈએ. સમાધાન કરે એની અમને વાંધો નથી, એ તો કરવું જોઈએ સમાધાન થતું હોય તો. પણ એટલીસ્ટ અમને જાણ તો કરવી જોઈએ ને. પાછા ખોટું બોલે છે મારી યારે કે સમાધાન થઈ ગયું છે, હું પૂછું છું છતાંય મને ના પાડે. તો ખોટું બોલવાનું શું કારણ ભાઈ? એમ નહીં તો મોકલવી, નોટિસ રિફ્યુઝ શું કામ કરી? હાલો મને એમ કયો, નોટિસ સ્વીકારી લેવી જોઈએ ને. બધી ખબર છે. રાવણભાઈ આપણે કેતા નતા, કેટલી વાર રાવણભાઈ કીધું ભાઈ હું છે પણ રાવણભાઈ આપણે એટલે હા, એટલે આ બધી વસ્તુ તો રાવણભાઈ આ રીતે તો ખબર જ છે. હું કોઈથી પૂછતો જ નથી. એટલે રાવણભાઈ આમાં શું છે કે જે તે વખતે ફાઇટ કરવાની વાત હતી. બીજું કે આજે તમે એક વસ્તુ સમજો કે આવા કેસમાં અમે પડી એટલે અમારા જીવનું જોખમ હોય, અમારા કેરિયરનું જોખમ હોય. આજે આમાં પડ્યા ને એટલે મને ને દિનેશભાઈ ને 306 માં હલવાડ્યા અમિત ખોટવારામાં. અમારે કઈ લેવા દેવા નથી. તોય શું કામ એને કે ગણેશ અમે 4 મહિના રખાયો હતો એટલે આ બધી વસ્તુ અમારી ઉપર અસર આવતી હોય અને તમે બારોબાર પછી ઓલું કરી લ્યો, અમને વિશ્વાસમાં ન લ્યો, વાતે ન કરો. તમે જે કરો અમે રાજી જ છીએ ભાઈ. તમે વાત કરી લ્યો. અહીંયા અનુબાપુ જુનાગઢ જ છે. તમે વાત કરી હતી, અમે તો નથી કરી. મારી વાત સાંભળો. એ ત્યારે ખાલી જામીન અરજી પૂરતી જ વાત હતી, પછી કઈ કેસ બાબતની કઈ વાત નથી. દિનેશભાઈ, હું એવો ચોખ્ખો માણસ છું ભાઈ સંજયભાઈ. હા, રાજુભાઈ બાપ નું મારી પાસે ના હાલે. અને બીજું અને મારી વાત સાંભળો રાવણભાઈ, આજે અનુભાઈ વચમાં હોય કે અનુબાપુ વચમાં હોય તો એ તો લડાઈ કરવાની વાત છે ને. અનુબાપુએ કીધું હોય સમાધાન કરી લીધું, તમે કર્યું કે સમાધાન? હાલો, એટલે તમે આવના જેવું કરો છો કે જયારે બાજુ છે ત્યારે બીજાના પૈસાનો ઉપયોગ કરો. સમાધાન તમારી રીતે કરી લ્યો, પૈસા લઈને 1 કરોડ 2 કરોડ લઈને. એ વ્યાજબી વાત છે કે ને? લડાઈ કરવાની હતી, અનુબાપુ ઊંચા કર્યા. દિનેશભાઈ સાક્ષી, દિનેશભાઈ કીધું કે અનુબાપુ કઈ લેવા દેવાની. પણ તો હું તમને એ જ કઉ છું ને, તો અનુબાપુને એમ નહીં, એવી બાબતમાં હું કે હતો જ નહીં ભાઈ. ઊંચા હાથ બાબતે બરોબર છે. તમે મને ના કીધું યાર અનુબાપુ કઈ લેવા દેવાની. પણ સરકારની સામે લડવું કરો તો એ તો જાહેરમાં કીધું જઈ સામે લડવું તો ભેગો તમને મદદ કરી. સરકારની સામે લડવા નીકળો તો હું તમને મદદ નહીં કરું, પણ તમે સરકારની સામે લડવા નીકળી ગયા તો અનુભાઈ તો નીકળી જ જાય ને તમારી. પણ નહીં કોણ કીધું? કોણ લઈ ગયું ભાઈ? તો પછી અનુબાપુ નું કયું કરવું જોઈએ ને. પણ અનુબાપુ જ કહેવાયું. તમને કહું તો ખરી કે અનુબાપુ જ દેવદાન ને કીધું કે રાજુભાઈ કે આવા શબ્દ બોલે. ભાઈ હવે આપણા વચ્ચેની વાત નથી એટલે હું તો નો કહી શકું એમાં કઈ. પણ તો તમને એવું કહું એટલે હું સ્પષ્ટતાથી કહું છું. મારે કોઈને કઈ આપણે કોઈ 5 રૂપિયા લેવા દિનેશભાઈ. ભાઈ જો વકીલ તરીકે સંજયભાઈ કામ કર્યું છે, એમાં હું ક્યાંક ને ક્યાંક હતો એટલે એમાં હું કઈ ના ન પાડી શકું. કારણ કે જયારે જામીન અરજી થઈ ને ત્યારે સંજય હતો, રાજુભાઈ હતા, હું હતું, અને રાજુભાઈ ને ત્યારે જોરમાં હતા. વાવ સાંભળીને કહેતા હતા કે લડી લેવું છે તમે ચિંતા નહીં કરતા. સંજયભાઈ ને કહેજો કે આપણે ગમે એમ કરીને આની સામે લડી લેવું છે, એ બીની ચિંતા કરતા નહીં. એ મારી હાજરીમાં વાત થઈ હતી, મને ખબર. રાજુભાઈ એવું બોલ્યા કદાચ હોય તમારી પાસે, પણ આપણે સ્પષ્ટતા જયારે કેસ લઈ રહ્યો આપ્યો ને ભાઈ ને સંજયભાઈ ને, ત્યારે અનુબાપુના કહેવાથી જ કેસ લઈ રહ્યો છે. ઠીક છે. હવે અમારે વાત થઈ હોય તમે જાણો. સાંભળો, હવે આમાં અનુબાપુ ફી આપે તો વાંધો નહીં, રાજુભાઈ આપે તો વાંધો નહીં, સંજયભાઈ તો એની ફી થી મતલબ છે ને. બીજું હું મહત્વ એ જ કહું છું ને, તો ફી આપણે અનુબાપુ પાસે લેવાની છે. સમજી ગયા? હા, તો તમે લેવડાવી દો. બીજું શું હોય? હવે એ સંજયભાઈ વાત કરી, મેં નથી વાત કરી, તો હું લેવડાવી. તમે વચ્ચે હોય તો લેવડાવી દો. મેં વાત કરી હોય તમને ખબર જ છે, લેવડાવી જ દઉં. તમે એમ કહો ભાઈ હું હતો એમ, તમે હોય તો કન્ફર્મ કરાવી દો. સંજયભાઈ એની ઓફિસે મતલબ બાપુના કહેવાથી જ કેસ ચાલુ કર્યો સંજયભાઈ લડવાનો. હજી મગજમાંથી કાઢી નાખો.
ઈ છે ને રાવણભાઈ જામીન અરજી પૂરતી જ વાત હતી ખાલી. હજી તમે બાપુ જે તે યાદ કરી લ્યો વખતે. સંજયભાઈ, હા. અહીંયા છોકરી બેઠી હતી, તમે લઈ ગયો સાગરમાં. મારી વાત સાંભળો કે જે તે વખતે ખાલી જામીન અરજી પૂરતી વાત હતી. બીજું કે અનુ બાપુ માની લ્યો ફી દેતા ગમે દેતા, મારે એની હારે કઈ લેવા દો, તમે ત્યાંથી લેવડાવી દો મને મારી ફી થી મતલબ છે. હાલો, તમે એક બાજુ એમ કેજો કે અનુ બાપુ હાથ ઊંચા કરી દીધા ને એક બાજુ મને એમ કેજો કે અનુ બાપુ પાસેથી ફી લઈ લ્યો એમ. રાજુભાઈ અંદર ગયા ને ત્યારે ઊંચા હાથ કરી દીધા અનુબાપુ. પણ એમ નહીં તો ઊંચા હાથ કરી દીધા, મારે શું કરું, મારે શું સમજવાનું એમ. પણ ઈ તો એટલે અમે બલીના બોકડા બન્યા ને એમ તમને એક વસ્તુ કહું. એમ નહીં તો અમે બલીના બોકડા અમારે બનવાનું. પણ તમે સમજતા નથી. તમે મને કયો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, ફોન કરું. રાવણભાઈ તમે પેલા મારી વાત તમે પેલા મારી વાત સાંભળી લ્યો. જયારે આ કેસ ચાલુ થયો ને ત્યારે જુનાગઢ આવવા જવાની વાત થઈ, ત્યારે હંસાબેન ત્યારે તો રાજુભાઈ જેલમાં હતા. મને કહે ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી છે. મેં કીધું બેન ચિંતા કરો માં હું આવીશ. ત્યારે મને ખાલી એને ધક્કાના પૈસા આપ્યા હતા, બાકી એ કે ફી નું રાજુભાઈ આવે ને ત્યારે સમજી લેવું આનું ને ગુસ્સી ટોકના કેસ નું બે. મેં કીધું સારું, પૂછી જોજો હંસાબેન ને તમે. કારણ કે તમે જેલમાં વયા ગયા, રાજુભાઈ જેલમાં વયા ગયા, પછી તો એને અનુ બાપુ ને કઈ કનેક્શન નથી, તો મારું વીપી નો મુકાવવું જોઈએ ને. તમે આવ્યા તે આપણે હતા. મારી વાત સાંભળો રાવણભાઈ, હું તમને એક વસ્તુ કઉ છું કે રાજુભાઈ જેલમાં વયા ગયા પછીની વાત છે. અત્યારે જયારે ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી ત્યાં સુધી તો એ કેસમાં મારું વીપી નહોતું. હંસાબેન આવીને વિનંતી કરીને મને કીધું કે ભાઈ આમાં તમે વીપી ફાઇલ કરો, આ તો ડિસ્ચાર્જ અરજી મૂકી નામ નીકળી જાય તો. હા એટલે ટૂંકમાં જે હોય કે ભાઈ નામ નીકળી જાય તો આપણે હેરાન થવું. એટલે હું ખાસ જુનાગઢ અમે ધક્કા ખાધા બધા અને કામ કર્યું, વીપી મૂક્યું, આપણી દલીલું મુકાણી, ત્યાં ભાઈ ગોઠવી લીધું બારે આવીને. તમે કહું છું કે એની એટલે જે હોય રાવણભાઈ, જો તમે સમાધાન કરીને માલ કમાણા છો તો અમને અમારી ફી મળવી જોઈએ. મારે એ તમે અનુ બાપુ ભાઈ લેવડાવો, રાજુભાઈ ભાઈ લેવડાવો, મારે એની કઈ લેવા દેવા નથી. મને મારી ફી થી મતલબ છે. હું કેસ લેવડાવું છું, મારી મહેનત કરી છે, મારી જાનના જોખમે મેં વકીલાતનામું ફાઇલ કર્યું છે. મારી વાત સાંભળો, મારી વાત તમારી ફી કેની યાદ નક્કી હતી તમારા લોકો હારે થઈ હોય ને, મારે શું અનુ બાપુ હારે લેવા દેવા હોય ભાઈ. કઈ વાંધો નહીં, પણ જો તમારે ન દેવી હોય તો મને ના પાડી દો, તો હું એ રીતે હાલું, દેવાની હોય તો એ રીતે કરો. તો એમ નહીં તો અનુ બાપુ સમાધાન કરવાનું કીધું છે તમને, તો મને વાત કરાવી દો. હાલો અનુ બાપુ હારે, અનુ બાપુ ના કહેવાથી તમે સમાધાન કર્યું છે. મારી વાત સાંભળો રાવણભાઈ, અનુ બાપુ ના કહેવાથી તમે સમાધાન કર્યું હોય ને તો હું અનુ બાપુ ભાઈ ફી લઈ લઈશ. તમે એની હારે મને વાત કન્ફર્મ કરાવી દો. હાલો. અમે તો સમાધાન જ નથી કર્યું. હે તો હાઈકોર્ટ કોણ કીધું સમાધાન સોગંદનામા મૂકવા? એ તો મને ખબર જ નથી. તો પછી યાર તમે એમ બે વાતો શું કરો છો નાના છોકરા જેવી? જો મારી વાત સાંભળો, તમે એમ કેતા હો ને કે અનુ બાપુભાઈ ફી લેવાની છે, તો અનુ બાપુના કહેવાથી તમે સમાધાન કર્યું છે. અનુ બાપુ મને ફોન કરાવી દો, મને વાત કરાવી દો, એટલે હું અનુ બાપુભાઈ ફી લઈ લઈશ. એને ઊંચા હાથ કરી લીધા પછી એની વાત. હા, તો ઊંચા હાથ કરી લીધા તો હું શું, મારે હવે પૈસા કોની પાસેથી લેવાના? ઊંચા હાથ કરી લીધા એટલે તમારે જરૂર છે તો એને ઊંચા હાથ કરી લીધા, મને દેવાના થાય છે તો મેં નીચા હાથ કરી લીધા. એમ બે વાત હાલે કોઈ દિવસ? તમે જ કીધું તું ને ભાઈ અનુભવ. નહીં, એ તમે જૂની વાતો કરો માં, તો જૂનું તો ઘણું બધું થયું છે. જૂનું રાજુભાઈ એમ કીધું તું હું મરી જાઉં તો સમાધાન નથી કરું, મારે બાજવાનું છે ને લડવાનું છે, તો કા ભાઈ બેહી ગયા પાણીમાં? હા તો હું તમને એ જ કહું છું. એટલે જૂની વાતો તમે મને યાદ કરાવો છો તો હું તમને યાદ કરાવું છું. રાજુભાઈએ પાણી હાથમાં લઈને કીધું હતું કે આપણે હું મરી જાઉં તો સમાધાન નથી કરું, નાની યાર બાજુ જ છે. એમાં હું નતો બાકી આવા તો એમાં રાવણભાઈ નહોતા, એમાં સંજયભાઈ હતા. એમ નો હાલે રાવણભાઈ, ડબલ વાત નો હાલે. તમારે રાજુભાઈ ને સમજાવવો જોઈએ કે ભાઈ આપણે 2-3 કરોડ લીધા હોય તો વકીલ ને એની મહેનત ના દેવા જોઈએ. તમે સમજી ગયા મારી વસ્તુ? બાકી તમે એકલા એમને બારોબાર શીરો હરાવી લ્યો ને અમને બલીના બોકડા બનાવી દો. અમને અમારી માથે 306 થઈ ખોટી. કાલ હવે અમારી માથે હુમલા થાય, તમે તો સમાધાન કરીને ખાઈ પી લીધું. અમારે શું કરવાનું? અમારે શું સમજવાનું? નહીં. એટલે રાવણભાઈ, જો મારી ફી કાયદેસર ની મારી લેવાની થાય છે, એ તમે આપો, અનુ બાપુ આપે, જે આપે એ તમે મને, મારે એની યાર કઈ લેવા દેવા નથી. જો અનુ બાપુ દેવાને તમે વાત કરીને મને દેવડાવી દેજો. પણ તમારે જેની યાર વાત થઈ હોય એની યાર કરી લ્યો ને. મારે એની યાર વાત થઈ હતી, એને તો જૂની, ત્યારે તો કેટલી વાતો થઈ હતી. ત્યારે રાજુભાઈ એમ કીધું તો અનુ બાપુ નો દે તો હું બેઠો હું, જીતા ન કરતા. આવું કીધેલું છે ઘણી વખત. હારી વાતો તો બહુ થઈ છે રાવણભાઈ. ના એટલે અમને જો રાવણભાઈ, કોઈ પણ માણસ છે ને એ પૈસાનો ને એના અમે ભૂખ્યા નથી, પણ અમે એટલો ભોગ દીધો હોય ને તમે અમને હાવ સાઈડમાં મૂકી દો, અમારી ગણતરી ન કરો તો ઈ તો ન હાલે રાવણભાઈ. રાજુભાઈ અંદર ગયા બધે મૂકી દીધા, બધાને ખબર છે, તમને ખબર છે. પણ રાજુભાઈ અંદર ગયા ત્યારે અમે રાજુભાઈ ની હારે જ ઉભા છીએ. એના પરિવારને પૂછો. હું પરિવારને પૂછું?
કારણ કે રાજુભાઈ ની જેટલા કામ હતા બધા કર્યા છે. ઇવન એના જેલની અરજીઓ મેં અહીંથી કરેલી છે મારા લેટર પેડ ઉપર કે આ ભાઈ માંદો આની દવા કરજો એમ. હે પણ એ કઈ આપ્યું એને તો પૈસા આપેલ છે ને. કાંઈ એના પૈસા નથી આપ્યા. અમુક કામ તો અમે સેવામાં કર્યા હે ભાઈ. એના શું પૈસા લેવાના હોય? પણ એમને એના શું પૈસા લેવાના હોય રાવણભાઈ? એવા તમે આજે મારી પાસે 2-4 કામ મોટા કરાવતો તો હું નાના નાના કામના પૈસા લો એમ કહું? અરજી લખવાના પૈસા લાવો એમ? મેં તમને હમણાં કેસ આપ્યો. પણ મારી વાત સાંભળો રાવણભાઈ, એટલે અત્યારે જે કઈ તમે સમાધાન કર્યું હોય હું રાજી છું, મને એની હારે કાંઈ વાંધો નથી. તમારું સમાધાન થયું છે, મને મારી ફી આપી દેજો, બરોબર. જો નહીં આપો તોય કાંઈ વાંધો નહીં, તો હું એ રીતે કાયદાકીય રીતે લડીશ. બીજું હું, કારણ કે મેં મહેનત કરી છે ભાઈ. આ તમારે ફી ની વાત બાપુ એને કરવાની છે. એ મારે કાંઈ નથી કરવાનું, તમારે કરવાનું જે કરવાનું હોય. મારે થોડું કરવાનું, તમે બસ તો પછી તો બાપુના મોઢેથી એમ કહેવાય ગયો મેં સમાધાન કરવાનું પંડિતજી કીધું હોય ને એ લોકોએ સમાધાન કર્યું છે, તો હું બાપુ હારે સમજી લઈશ. હવે તો બાપુ કે આપણે એ બાપુ થોડા કે ભાઈ, બાપુ કે ન કે મેં 15 દિવસનો ટાઈમ આપ્યો છે, જે કાંઈ હોય મને હા કે નાના જવાબ દઈ દેજો. નહીં આપો તો હું કાયદેસર કાર્યવાહી મારી કરીશ ફી માટેની. કરો બાકી તો અમે કેવું ભાઈ બાનુ બાપુ ને કેવા તમે કેસ લઈ એ તમે જે કરવું એ કરજો, કાંઈ વાંધો નહીં.